21મો માળ નીચે પથરાયેલું શહેર આજે એને સાવ ઠીંગણું લાગતું હતું. પવનની એક જોરદાર લહેરકી આવી અને 27 વર્ષની મૈત્રીના વિખરાયેલા વાળ એની ભીની આંખોને ચૂમવા લાગી. જે પ્રેમ માટે એણે આખી દુનિયા સામે બગાવત કરી હતી, એ જ પ્રેમ આજે નાની નાની તકરારો, કડવા વેણ અને અહમના પથ્થરો નીચે દબાઈને શ્વાસ તોડી રહ્યો હતો. તેણે છેલ્લી વાર નીચે જોયું. બસ હવે એક ડગલું અને આ રોજ બરોજની મથામણનો અંત. કૂદવા માટે મૈત્રી જેવો પંજો ઉઠાવ્યો, ત્યાં જ એની નજર સામે આખી જિંદગી એક ફિલ્મની જેમ પસાર થઈ ગઈ. પહેલી મુલાકાત, વરસાદમાં સાથે પીધેલી ચા અને લગ્નના ફેરા વખતે લીધેલા કોલ. ક્યાં ભૂલ થઈ? ક્યારે આપણેમાંથી હું અને તું થઈ ગયા એ સમજાયું જ નહીં. મૈત્રીએ છેલ્લો એક મેસેજ આપવા મોબાઈલ બહાર કાઢ્યો ત્યાં જ અચાનક એના હાથમાં રહેલા ફોનમાં એક સોફ્ટ બીપ સંભળાઈ. મરતા પહેલા છેલ્લી વાર કોનો મેસેજ છે એ જોવાના કુતૂહલવશ તેણે ફોન ખોલ્યો. એના પતિ આર્યનનો વોઇસ નોટ હતો. ધ્રુજતા હાથે તેણે પ્લે બટન દબાવ્યું. સામે છેડે આર્યનનો અવાજ સાવ ભાંગી ગયેલો હતો. મૈત્રી, મને ખબર છે તું અત્યારે ઘરે નથી. હું સોફા ઉપર બેસીને આપણા લગ્નનો જૂનો આલ્બમ જોઈ રહ્યો છું. જોને, આ ફોટામાં આપણે કેટલા ખુશ હતા. આપણે બંને હારી ગયા મૈત્રી. જિંદગી સામે નહીં, પણ આપણા ગુસ્સા સામે. મને માફ કરી દેજે. હું નીચે પાર્કિંગમાં તારી રાહ જોઉં છું. તારી મનપસંદ આઈસ્ક્રીમ લઈને પ્લીઝ નીચે આવી જાને. આપણે ફરીથી આપણે બની શકીએ. મૈત્રીના પગ થંભી ગયા. જે ગુંગળામણ એને 21મા માળે ખેંચી લાવી હતી, એ આર્યનના એક માફીના શબ્દથી હવામાં ઓગળી ગઈ. એણે નીચે જોયું તો બિલ્ડિંગના ગેટ પાસે આર્યનની કારની હેડલાઇટ ચમકી રહી હતી. તેણે છતની પાળે પરથી પગ પાછો ખેંચ્યો. 21મો માળ કદાચ જિંદગી પૂરી કરવા માટે નહીં, પણ જિંદગીને એક નવી ઊંચાઈએ જોવા માટે હતો. આ રીતે મૈત્રી અને આર્યનનો પ્રેમ જીતી ગયો મિત્રો, અને તે એકબીજા સાથે રહેવા માંડ્યા પ્રેમથી.